રાજકોટમાં ગુનાખોરી ઘટી છે। 2020માં ગુનાખોરીનું પ્રમાણ ઓછું જોવા મળ્યું। રાજકોટમાંથી ઘટી છે ગુનાખોરી। ગયા વર્ષે નોંધાયેલા ગુનામાં 30%નો ઘટાડો નોંધાયો છે। લોકડાઉન અને કર્ફ્યુના કારણે વર્ષ 2020માં ગુનાખોરીમાં થયો છે ઘટાડો। રાજકોટમાં ગયા વર્ષે 30 હત્યા, 22 ખૂનના હુમલા અને અપહરણના 75 ગુના બન્યા હતા। રાજકોટમાં ગુનાખોરી ઘટી છે। અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં આજથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે। અગાઉ મહાનગરોમાં 9 વાગે રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવતો હતો, તેના બદલે આજથી રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવશે। ગુનાખોરી પણ સારી રીતે ઘટી રહી છે। એમાં પ્રજાજનોના અને બધા સાથી આપ મીડિયા મિત્રોના પણ સાથ સહકાર છે અમારે સાથ। મારે એક જ વસ્તુ આમાં કહેવાની છે, રાજકોટ શહેર જ્યારે સ્માર્ટ સિટી બની રહ્યા છે, ગ્રીન સિટી પણ બની રહ્યા છે, એમાં અમે એક જ ધ્યેય સાથે કામ કરીએ છીએ। રાજકોટ શહેર સંપૂર્ણ રીતે સેફ સિટી તરીકે પણ સંપૂર્ણ રીતે જાહેર થાય। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।